હાલો નમસ્કાર। તો મિત્રો આજે આપણે જે છે એ મોડેલ પેપર 3 લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે ફોરેસ્ટની એટલે કે વનરક્ષકની એની મિત્રો તૈયારી કરતા હોય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલમાં તમને દરરોજ આવા જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ગુજરાતના કયા જિલ્લામાં લેપર્ડ સફારી પાર્ક જોવા મળે છે? ગુજરાતના કયા જિલ્લામાં જે છે એ લેપર્ડ સફારી પાર્ક જે છે એ જોવા મળે છે? તો કયા જિલ્લામાં આવશે લેપર્ડ સફારી પાર્ક જે છે એ મિત્રો ડાંગ જિલ્લામાં જોવા મળે છે આપણને। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ શું હતો? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને જે છે એ ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ જે છે એ શું હતો? તો સામાજિક અને આર્થિક લોકશાહીની જે છે એ સ્થાપના કરવાનો હેતુ હતો। રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ભારતીય બંધારણમાં સમાવેશ કરવાનો હેતુ જે છે એ શું? તો સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો હેતુ હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનું ક્વેશ્ચન છે, કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને શું કહેવાય છે? કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને કોન્કોલોજી, ખાસ યાદ રાખજો। ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે। કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને શું? તો કોન્કોલોજી કહેવામાં આવે છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદમાં હિરણ્ય ગર્ભ સૂક્તમાં હિમાલયને શું કહેવામાં આવ્યું છે? ઋગ્વેદમાં જે છે એ હિરણ્ય ગર્ભ સૂક્તમાં જે છે એ હિમાલયને શું કહેવામાં આવેલું છે? તો એને હિમવંત, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે। ઋગ્વેદમાં હિરણ્ય ગર્ભ સૂક્તમાં હિમાલયને શું? તો હિમવંત કહેવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, શિવબાવની ગ્રંથમાં લેખક કોણ છે? શિવબાવની ગ્રંથના લેખક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? કવિ ભૂષણ જે છે એ શિવબાવની ગ્રંથ જે છે એના લેખક છે। મિત્રો અલ-બરૂની જે છે એ ફારસી ભાષાનો સાહિત્યકાર હતો। અલ-બરૂની અહીંયા આપેલું છે એ ફારસી ભાષાનો સાહિત્યકાર હતો અને શિવબાવની ગ્રંથના લેખક કોણ? તો કવિ ભૂષણ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, આપણા દેશમાં નાણાકીય કટોકટીની જાહેરાત કોણ કરી શકે છે? આપણા દેશમાં નાણાકીય કટોકટીની જાહેરાત જે છે એ કોણ કરી શકે છે? તો રાષ્ટ્રપતિ કરી શકે છે। આપણા દેશમાં નાણાકીય કટોકટીની જાહેરાત કોણ? તો રાષ્ટ્રપતિ કરી શકે છે। મિત્રો અનુચ્છેદ 360 મુજબ જ્યારે રાષ્ટ્રપતિને એવો વિશ્વાસ થઈ જાય કે ભારત જે છે ગંભીર નાણાકીય સંકટમાં છે, ત્યારે રાષ્ટ્રપતિ સમગ્ર દેશ અથવા દેશના કોઈ ભાગમાં જે છે એ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, રામપુરા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? રામપુરા પક્ષી અભયારણ્ય જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? તો કયા જિલ્લામાં આવશે? મોરબી જિલ્લામાં। ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે રામપુરા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં? તો મોરબી જિલ્લામાં એ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વની તાજેતરમાં NTCA દ્વારા મંજૂરી આપવામાં આવી તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ જે છે એને તાજેતરમાં NTCA દ્વારા જે છે મંજૂરી આપવામાં આવેલી છે, તે ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં એ આવશે? રાજસ્થાનમાં, ખાસ યાદ રાખજો એ આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ફુજીવારા પ્રભાવનો સંબંધ કઈ બાબત સાથે સંકળાયેલ છે? ફુજીવારા પ્રભાવનો સંબંધ જે છે એ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો ચક્રવાત આવશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે કે ફુજીવારા પ્રભાવનો સંબંધ જે છે એ કઈ બાબત સાથે? ચક્રવાત સાથે એ સંકળાયેલ છે। મિત્રો ફુજીવારા જે છે એ ચક્રવાત છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, લૂ એ કેવા પ્રકારનો પવન છે? લૂ જે છે એ કેવા પ્રકારનો પવન છે? તો સ્થાનિક પવન થશે। ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે। લૂ એ કેવા પ્રકારનો? તો સ્થાનિક પવન થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 22 સપ્ટેમ્બરનો દિવસ કયા પ્રાણીની સુરક્ષા અંગેની જાગૃતિ સાથે સંકળાયેલ છે? 22 સપ્ટેમ્બરનો દિવસ જે છે એ કયા પ્રાણીની સુરક્ષા અંગેની જાગૃતિ સાથે સંકળાયેલ છે? તો 22 સપ્ટેમ્બર એકશિંગી ગેંડો જે છે એ પ્રાણીની સુરક્ષા અંગેની જાગૃતિ સાથે સંકળાયેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, G20 2024નું અધ્યક્ષ પદ કયો દેશ નિભાવશે? G20 2024નું જે છે અધ્યક્ષ પદ કયો દેશ નિભાવશે? તો કયો દેશ આવશે? બ્રાઝિલ દેશ જે છે એ નિભાવશે 2024નું અધ્યક્ષ પદ G20નું। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયો જીવ નીલગિરી પર્વતમાળામાં જોવા મળતો નથી? નીચેનામાંથી કયો જીવ જે છે એ નીલગિરી પર્વતમાળામાં જોવા મળતો નથી? તો કયો જીવ આવશે? નીલગિરી જે છે, નીલગિરી તહર એ નીલગિરી પર્વતમાળામાં જોવા મળતો નથી। મિત્રો નીલગિરી નહીં, સોરી, નીલગાય જે છે
હવે એ નીલગિરી પર્વતમાળામાં જોવા મળશે નહીં. મિત્રો આ નીલગિરી તહર જે છે એ કયું તો તમિલનાડુનું જે છે એ રાજ્ય પશુ છે, ખાસ યાદ રાખજો. અને નીલગિરી પર્વતમાળામાં જોવા મળતો નથી, તો કયો નીલગાય જે છે એ નહીં જોવા મળે આપણને. ત્યારબાદનું ક્વેશ્ચન છે ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્ટિકલ ફાઇબર જે છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કયા સિદ્ધાંત ઉપર આવશે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે, ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત ઉપર? તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યારબાદનું ક્વેશ્ચન છે તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સ્થાન પામેલ કર્ણાટકના હોલસલ મંદિર સમૂહ કોને સમર્પિત છે? તાજેતરમાં જે છે એ યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સ્થાન પામેલ કર્ણાટકના હોલસલ મંદિર જે છે એનો સમૂહ કોને સમર્પિત છે? તો વિષ્ણુ અને શિવ જે છે, શિવ વિષ્ણુ એને સમર્પિત છે. ત્યારબાદનું ક્વેશ્ચન છે તાર, દોરી, ચટાઈ વગેરેના નિર્માણમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તાર, દોરી, ચટાઈ વગેરેના નિર્માણમાં જે છે એ શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો નેતરનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો કે તાર, દોરી, ચટાઈ વગેરેના નિર્માણમાં જે છે એ બનાવવામાં શેનો? તો નેતરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનું ક્વેશ્ચન છે નીચે આપેલ પૈકી ભારતના કયા રાજ્યમાં રણ પ્રદેશ નથી? નીચે આપેલા જે છે રાજ્યો એમાંથી કયા રાજ્યમાં જે છે એ રણ જોવા મળશે નહીં? તો મિત્રો અહીંયા આપેલા જે છે એમાંથી આંધ્રપ્રદેશમાં જે છે એ રણ જોવા મળશે નહીં. તમિલનાડુની વાત કરીએ તો એમાં થેરીનું રણ જોવા મળશે આપણને. રાજસ્થાનમાં થારનું રણ જોવા મળશે અને ગુજરાતમાં મિત્રો આપણને કચ્છનું રણ જોવા મળશે. એટલા માટે ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થશે કે આંધ્રપ્રદેશમાં જે છે એ રણ પ્રદેશ જોવા મળશે નહીં આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં સ્થિત ઇકો ટુરિઝમ સાઇટ કયા નામથી ઓળખાય છે? જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં જે છે સ્થિત એટલે કે એમાં આવેલ ઇકો ટુરિઝમ સાઇટ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો કેવડી વન નામથી ઓળખાય છે. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યમાં આવેલ ઇકો ટુરિઝમ સાઇટ જે છે એ કેવડી વન નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે રાજ્ય સરકારનો લેખા પરીક્ષણ એ શું છે? રાજ્ય સરકારનો લેખા પરીક્ષણ જે છે એ શું છે? તો કેન્દ્રનો એક વિષય છે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે. રાજ્ય સરકારનો લેખા પરીક્ષણ એ શું? તો કેન્દ્રનો એક વિષય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયું પ્રદૂષક ખાસ કરીને બાળકોને વધારે નુકસાન તેમજ ચેતાતંત્ર, કિડની અને લીવરને નુકસાન કરે છે? કયું પ્રદૂષક જે છે ખાસ કરીને બાળકોને વધુ નુકસાન તેમજ ચેતાતંત્ર, કિડની અને લીવરને નુકસાન કરે છે? તો શીશુ જે છે એટલે કે લેડ જે છે એ બાળકોને વધારે નુકસાન કરતું હોય છે. પ્રદૂષણ જે ફેલાવતા હોય તેને મિત્રો પ્રદૂષક કહેવાય. અને પ્રદૂષણ જે છે પ્રદૂષણના મિત્રો 5 પ્રકાર આવશે: હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને પરમાણુ પ્રદૂષણ. આમ પ્રદૂષણના જે છે એ 5 પ્રકારો જોવા મળશે આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયું વૃક્ષ જે સૌથી વધુ ઓક્સિજન આપે છે? કયું વૃક્ષ જે છે એ સૌથી વધારે આપણને ઓક્સિજન આપશે? તો પીપળો જે છે, ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર થશે. કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન? તો પીપળો જે છે એ સૌથી વધુ આપણને ઓક્સિજન આપતું વૃક્ષ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નાગરવેલના પાનની ખેતી કયા જિલ્લામાં થાય છે? નાગરવેલના પાનની ખેતી જે છે એ કયા જિલ્લામાં થાય છે? તો જૂનાગઢમાં. ખાસ યાદ રાખજો કે નાગરવેલના પાનની ખેતી કયા જિલ્લામાં? તો જૂનાગઢ જિલ્લામાં આપણને થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા સ્થળે પ્રથમ વખત પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? તાજેતરમાં કયા સ્થળે જે છે એ સૌ પ્રથમ વખત પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું? તો પહલગામ, જમ્મુ કાશ્મીર ખાતે જે છે એ કરવામાં આવેલું હતું સૌ પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં તડોબા નેશનલ પાર્ક આવેલ છે? કયા રાજ્યમાં જે છે એ તડોબા નેશનલ પાર્ક આવેલો છે? તો મહારાષ્ટ્રમાં આવશે. ખાસ યાદ રાખજો કે કયા રાજ્યમાં તડોબા નેશનલ પાર્ક? તો મહારાષ્ટ્રમાં જે છે એ તડોબા નેશનલ પાર્ક આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે અમરકંટક પર્વત શિખર કઈ પર્વત શ્રેણીમાં છે? અમરકંટક પર્વત શિખર જે છે એ કઈ શ્રેણીમાં જોવા મળે છે? તો વિંધ્યાચલ શ્રેણી જે છે એમાં અમરકંટક પર્વત શિખર જે છે આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 26મો શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું સામયિક છે? શબ્દ સૃષ્ટિ જે છે એ કઈ સંસ્થાનું સામયિક છે? તો કઈ સંસ્થા આવશે? ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ શબ્દ સૃષ્ટિ એ કઈ સંસ્થાનું? તો ગુજરાત સાહિત્ય અકાદમી જે છે એ સંસ્થાનું સામયિક છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે આંગળીયાતના લેખક કોણ છે? આંગળીયાતના લેખક જે છે એ કોણ છે? તો કોણ આવશે એમાં? જોસેફ મેકવાન જે છે એ આંગળીયાતના લેખક છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું? ગીરની ચારણ કન્યા એટલે કે
જેણે લાકડી લઈને સાવજને બગાડ્યો હતો એનું મૂળ નામ જે છે એ શું હતું? તો મિત્રો એનું મૂળ નામ જે છે એ હીરબાઈ હતું. ગીરની ચારણ કન્યા એટલે કે જેણે લાકડી લઈને સાવજને બગાડ્યો હતો એનું મૂળ નામ શું? તો હીરબાઈ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વમાં કયો ખંડ વધુ જળ સંકટ ભોગવી રહ્યો છે? વિશ્વમાં કયો ખંડ જે છે એ સૌથી વધુ જળ સંકટ ભોગવી રહ્યો છે? તો આફ્રિકા ખંડ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. વિશ્વમાં કયો ખંડ સૌથી વધુ જળ સંકટ ભોગવી રહેલો છે? તો આફ્રિકા ખંડ જે છે એ સૌથી વધુ જળ સંકટ ભોગવી રહેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગ્રીન પીસ ઇન્ટરનેશનલ સંસ્થા ક્યાં આવેલ છે? ગ્રીન પીસ ઇન્ટરનેશનલ સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? તો નેધરલેન્ડ હોલેન્ડ ખાતે જે છે, નેધરલેન્ડનું બીજું નામ થશે હોલેન્ડ, એ ત્યાં ખાતે જે છે ગ્રીન પીસ ઇન્ટરનેશનલ સંસ્થા જે છે એ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એશિયા અને યુરોપમાં આવેલા ઘાસના મેદાનોને કયા નામથી ઓળખવામાં આવે છે? એશિયા અને યુરોપમાં આવેલા ઘાસના મેદાનોને જે છે એ કયા નામથી ઓળખવામાં આવશે? તો સ્ટેપીના નામથી ઓળખવામાં આવશે. ખાસ યાદ રાખજો કે એશિયા અને યુરોપમાં આવેલા ઘાસના મેદાનને કયા નામથી? તો સ્ટેપીના નામથી ઓળખવામાં આવશે. મિત્રો ઘાસની વાત કરીએ તો ઘાસના અભ્યાસને જે છે એ શું કહેવામાં આવશે? તો એગ્રોસ્ટોલોજી એને કહેવામાં આવશે. મિત્રો ઓસ્ટ્રેલિયામાં ડાઉન્સ નામે ઓળખાય છે ઘાસના મેદાનો, અને દક્ષિણ અમેરિકામાં ઘાસના મેદાનો જે છે એ પમ્પાસ નામે ઓળખાય છે, અને ઉત્તર અમેરિકામાં પ્રેરીના નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પ્રદૂષણ માટે કયો શબ્દ વપરાય છે? પ્રદૂષણ માટે જે છે એ નીચેનામાંથી કયો શબ્દ વપરાય છે? તો મલિનીકરણ વપરાય છે. ઓપ્શન સી જે છે એ રાઈટ આન્સર થશે. પ્રદૂષણ માટે કયો શબ્દ વપરાય છે? તો મલિનીકરણ શબ્દ વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રથમ વિશ્વ આબોહવા સંમેલન કયા દેશમાં આયોજિત થયું હતું? પ્રથમ વિશ્વ આબોહવા સંમેલન જે છે એ કયા દેશમાં એનું આયોજન થયેલું હતું? તો સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું હતું. ખાસ યાદ રાખજો. પ્રથમ વિશ્વ આબોહવા સંમેલન કયા દેશમાં? તો સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડ ક્યાં આવેલ છે? ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડ જે છે એ ક્યાં આવેલ છે? તો ગાંધીનગર ખાતે. ખાસ યાદ રાખજો કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડ ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલી છે. મિત્રો એની સ્થાપનાની વાત કરીએ તો 1978માં એની સ્થાપના થયેલી હતી. શેની? તો રાજ્ય જમીન વિકાસ લિમિટેડની સ્થાપના ક્યારે? તો 1978માં એની સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાનું પ્રતીક શું છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાનું પ્રતીક જે છે એ નીચેનામાંથી કયું છે? તો રીચ આવશે. રીચ જે છે એ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સંસ્થાનું પ્રતીક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ આપણા દેશમાં ક્યાં થયો હતો? એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ જે છે એ આપણા દેશમાં ક્યાં થયેલો હતો? તો મહારાષ્ટ્રમાં થયેલો હતો. ઓપ્શન ડી જે છે એ રાઈટ આન્સર થશે કે એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ આપણા દેશમાં ક્યાં? તો મહારાષ્ટ્રમાં થયેલો હતો. મિત્રો મુંબઈના ત્યાં એટલે કે મહારાષ્ટ્રના મુંબઈના ચેમ્બુર અને ટ્રોમ્બે ખાતે જે છે એ એસિડ વર્ષાનો સૌપ્રથમ અનુભવ થયેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગંગા એક્શન પ્લાનના પ્રથમ તબક્કાનો પ્રારંભનો યશ કોના ફાળે જાય છે? ગંગા એક્શન પ્લાનના પ્રથમ તબક્કા પ્રારંભનો યશ જે છે એ કોના ફાળે જાય છે? તો રાજીવ ગાંધી જે છે એમના ફાળે જાય છે. ગંગા એક્શન પ્લાનના પ્રથમ તબક્કા પ્રારંભનો યશ કોના ફાળે? તો રાજીવ ગાંધી જે છે એમના ફાળે જાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા ક્યાં આવેલ છે? જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા જે છે એ ક્યાં આવેલી છે? તો ક્યાં આવશે? આણંદ ખાતે. ખાસ યાદ રાખજો કે જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા ક્યાં? તો આણંદ ખાતે એ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સદાબહાર મેંગ્રુવ તરીકે કયા મેંગ્રુવ ઓળખાય છે? સદાબહાર મેંગ્રુવ તરીકે નીચેનામાંથી કયા મેંગ્રુવ જે છે એ ઓળખાય છે? તો લાલ મેંગ્રુવ એટલે કે રાતા મેંગ્રુવ જે છે એ સદાબહાર મેંગ્રુવ તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો, શાકાહારીઓ કયા પ્રકારના ઉપભોક્તા છે? શાકાહારીઓ જે છે એ કયા પ્રકારના ઉપભોક્તા છે? મિત્રો ઘાસ અથવા વનસ્પતિ ઉપર આધારિત હોય તેને શાકાહારી કહેવાય, જેનું બીજું નામ થશે તૃણાહારીઓ. તૃણાહારી પ્રાણીઓ એટલે કે શાકાહારી જે છે એ કયા પ્રકારના ઉપભોક્તા છે? તો પ્રાથમિક ઉપભોક્તા થશે શાકાહારી જે છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, માનવ આહાર માટે ઈંડા કયા પ્રકારની પેદાશ છે? માનવ આહાર માટે ઈંડા જે છે એ કયા પ્રકારની પેદાશ થશે? તો પ્રાણીજન્ય પેદાશ છે. ઈંડા જે છે એ કઈ? તો ઈંડા પ્રાણીજન્ય પેદાશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયો દિવસ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવાય છે? કયો દિવસ જે છે એ વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 3 ઓક્ટોબર. ખાસ યાદ રાખજો કે વિશ્વ પ્રકૃતિ દિવસ તરીકે કઈ? તો 3 ઓક્ટોબરને ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વન સમુદ્રની જાળવણી, કૃષિ તથા ઉછેરના કાર્યક્ષેત્રને શું કહે છે? વન સમુદ્રની જાળવણી, કૃષિ તથા ઉછેરના ક્ષેત્રને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને મિત્રો હોર્ટિકલ્ચર કહેવામાં આવશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? થોડા આંસુ થોડા ફૂલ આત્મકથા જે છે એ નીચેનામાંથી કોની છે? તો જયશંકર સુંદરીની છે. આ થોડા આંસુ થોડા ફૂલ આત્મકથા કોની? તો જયશંકર સુંદરીની છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાત પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના જે છે એ મિત્રો ક્યારે કરવામાં આવેલી હતી? તો ક્યારે આવશે? 1974માં. ખાસ યાદ રાખજો કે ગુજરાત પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે? તો 1974માં કરવામાં આવેલી હતી. મિત્રો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી એ ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે. અને પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે? તો 1974માં કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એમેઝોનના જંગલોને બચાવવા જતા લાકડા કાપનાર ઠેકેદારોએ કોની હત્યા કરી હતી? એમેઝોનના જંગલોને બચાવવા માટે જતા લાકડા કાપનાર ઠેકેદારોએ જે છે એ નીચેનામાંથી કોની હત્યા કરેલી હતી? તો કોની આવશે? ચિકો મેન્ડોઝ જે છે એમની મિત્રો જે છે એ હત્યા કરેલી હતી. જંગલોને બચાવવા જતા લાકડા કાપનાર ઠેકેદારોએ કોની? તો ચિકો મેન્ડોઝ જે છે એ વ્યક્તિની હત્યા કરેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વ પૃથ્વી દિન ઉજવણી શરૂઆત ક્યારથી થઈ હતી? વિશ્વ પૃથ્વી દિવસ ઉજવણીની શરૂઆત જે છે એ કયા વર્ષથી થયેલી હતી? તો કયા વર્ષથી આવશે? 1970થી થયેલી હતી. વિશ્વ પૃથ્વી દિવસ ઉજવણીની શરૂઆત ક્યારથી? તો 1970ની સાલથી થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપનનું મુખ્ય મથક જે છે એ ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે. ખાસ યાદ રાખજો કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપનનું મુખ્ય મથક ક્યાં? તો ગાંધીનગર ખાતે આવેલું છે. મિત્રો, એની સ્થાપનાની વાત કરીએ તો 1979માં એની સ્થાપના કરવામાં આવેલી હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપનનું મુખ્ય મથક જે છે એ ગાંધીનગર ખાતે આવેલું છે અને એની શરૂઆત જે છે એટલે કે એની સ્થાપના જે છે 1979માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વૃક્ષને મંદિરની ઉપમા આપી ગ્રામ વિસ્તારોમાં વનીકરણ ઝુંબેશને ધર્મ સાથે જોડીને એક લોક અભિયાન ચલાવનાર કોણ હતા? નીચેનામાંથી કયા વ્યક્તિ જે છે એ વૃક્ષને મંદિરની ઉપમા આપી ગ્રામ વિસ્તારોમાં વનીકરણ ઝુંબેશને ધર્મ સાથે જોડીને એક લોક અભિયાન ચલાવનાર વ્યક્તિ જે છે એ મિત્રો પાંડુરંગ શાસ્ત્રી હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 50મો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા અબજ ટન હોય છે? વાતાવરણમાં જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ કેટલા અબજ ટન હોય છે? તો 700 અબજ ટન આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલા અબજ ટન? તો 700 અબજ ટન હોય છે. મિત્રો, જોઈએ છેલ્લો 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સંસ્થાની સ્થાપના જે છે એ કયા વર્ષમાં થયેલી હતી? મિત્રો, આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો, આ તો વિડીયો તમને કેવો લાગ્યો? તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ પર તમે મિત્રો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટમાં અમને જરૂરથી જણાવી દેજો. અને મળશું હોય આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.